રહ્યા છો સબરવાસ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. દસડા તાલુકાના વિસાવડી ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. દસડા લખતરના ધારાસભ્ય શ્રી પી.કે. પરમારના વરદસ્તે દસડા વિધાનસભાના પાટડી તાલુકાના વિસાવડી ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનને દસડા લખતરના ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી લતાબેન પટેલ વિધિવત રીતે ખુલ્લું મૂક્યું. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ સરકારશ્રી અનેક યોજનાઓની વિસ્તૃત માહિતી આપી ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો અને ગ્રામ પંચાયતના વિશેની કામગીરીને ધારાસભ્ય શ્રી પી.કે. પરમારે બિરદાવી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી રમેશભાઈ ઠાકોરનું, પૂર્વ પ્રમુખ અને તાલુકા પંચાયત સદસ્ય શ્રી પ્રકાશભાઈ ડોડિયા, સુરસાગર ડેરીના ડાયરેક્ટર વાલાભાઈ ભરવાડ, પંકજભાઈ, તાલુકા પંચાયતના નાયબ તાલુકા વિકાસ અધિકારી મલેકભાઈ પટેલ, પરબતભાઈ રબારી, વિસાવડી ગામના સરપંચ શ્રી વનરાજસિંહ વાઘેલા, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયતની ટીમ, અનેક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સરપંચ સહિત ગ્રામ પંચાયતની ટીમ અને ભરતભાઈ ડોડિયાએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા પંચાયત સદસ્ય શ્રી પ્રકાશભાઈ ડોડિયાએ કર્યું હતું. રિપોર્ટર ડી.કે. મકવાણા. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.